ધારી તાલુકાના ચલાલામાં ત્રિવેણી સંગમ માનવ મંદિરમાં ત્રિદિવસીય પાઠોત્સવ, ભક્તિ, સંસ્કાર અને સન્મેલનનો અદ્ભુત સંગમ. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. ચલાલાથી અમારા પ્રતિનિધિ રાજુ કારિયા પાસેથી મળતી માહિતી મુજબ ધારી તાલુકાના ચલાલા ગામે આવેલ ત્રિવેણી સંગમ માનવ મંદિરમાં 3 દિવસીય પાઠ ઉત્સવનું ભવ્ય શિસ્તબદ્ધ આયોજન કરવામાં આવ્યું હતું. આ ભક્તિ ઉત્સવમાં આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ હાજરી આપી હતી અને સમગ્ર પરિસર ભક્તિભાવથી ગુંજી ઉઠ્યું હતું. ઉત્સવના પ્રથમ દિવસથી જ ભજન, સંતવાણી, ધાર્મિક પ્રવચનો દ્વારા આધ્યાત્મિક માહોલ સર્જાયો હતો. રાસ ગરબા જેવા લોક સાંસ્કૃતિક કાર્યક્રમોમાં યુવક યુવતીઓ અને મહિલા મંડળોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. 3 દિવસ દરમિયાન મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભક્તોએ ભાવપૂર્વક પ્રસાદ ગ્રહણ કર્યો હતો. આ ઉત્સવનું મુખ્ય આકર્ષણ રમાબેન હરિયાણીના મુખે યોજાયેલા સુંદરકાંડના પાઠ રહ્યા હતા. તેમાં ભાવસભર પાઠ અને શ્રી રામ ભક્તિથી પરિપૂર્ણ વાણીથી સમગ્ર મંદિર પરિસરમાં ભક્તિ રસ વહેતો અને ભક્તિના ભાવ વિભોર બન્યા હતા. ઉત્સવ દરમિયાન વિવિધ સંતો અને મહાનુભાવોને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ગાયત્રી સંસ્કાર ધામના સંત શ્રી ડોક્ટર રતિદાદા, વકીલ બીશુભાઈ માલા, જયરાજભાઈ વાડા, શંભુભાઈ ધાધલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે આયોજકોને આવા ધાર્મિક કાર્યક્રમો સમાજમાં સંસ્કાર અને એકતાનો સંદેશ આપે છે તેવું જણાવ્યું હતું. આ સમગ્ર 3 દિવસીય ધાર્મિક મહોત્સવનું આયોજન મંજુ દીદી, નાગજી પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સુચારુ અને સફળ સંચાલન જયસુખભાઈ તથા હાર્દિકભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું, જેના પરિણામે કોઈ અવ્યવસ્થા વિના કાર્યક્રમ સંપન્ન થયો હતો. આવો ધાર્મિક અને સાંસ્કૃતિક ઉત્સવ યોજવાથી સમાજમાં આધ્યાત્મિક જાગૃતિ, સદભાવના અને એકતા વધે છે તેમ ભક્તોએ પ્રતિભાવ આપ્યો હતો. રિપોર્ટર રાજુ કારિયા, સહજ ન્યૂઝ, ચલાલા. જે આજે કાર્યક્રમ હતો, શું કહેશો? આજે ત્રિવેણી સંગમ માનવ મંદિર ચલાલા ખાતે 8મો પાઠોત્સવ, એમાં રામચરિત્ર માનસ, પંચમ સોપાન સુંદરકાંડનું ભવ્ય આયોજન રમાબેનના મુખેથી રસપાન કરેલ હતું અને 3 દિવસ મહાપ્રસાદનું આયોજન, એમાં આજુબાજુના ગામડા બહોળી સંખ્યામાં ભક્તોએ લાભ લીધેલો હતો અને ત્રિવેણી સંગમ નિર્માતા મંજુ દીદી, નાગજી પરિવાર તરફથી આ આયોજન સમગ્ર અને અમારા ટ્રસ્ટી જયસુખભાઈ, હાર્દિકભાઈ અને પરેશભાઈ સાથે મળી અને બધા માનવ મંદિર પરિવાર જોડાય અને આ આયોજનનો ખૂબ બહોળી સંખ્યામાં ભક્તોએ લાભ લીધેલો હતો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. તો કયા પ્રકારનું આયોજન હતું? જી, મારું નામ પ્રિયજીતભાઈ વાળા છે. આજે ચલાલા માનવ મંદિર ત્રિવેણી સંગમ ખાતે 8મો પાઠોત્સવ હતો અને 3 દિવસીય સુંદરકાંડનો લાભ બધાએ લીધો. પડખે પડખેના ગામડામાંથી લોકો આવેલા અને 3 દિવસ ભોજન પ્રસાદી અને આરતીનો લાભ પણ બધાએ લીધો. ઓકે.